મને ખાતરી છે કે આજનો વિડીયો જોયા બાદ તમે પણ પહેલી જ ટ્રાયમાં પરફેક્ટ વણેલા ગાંઠિયા તૈયાર કરી શકશો, કારણ કે આજ જે રેસીપીમાં શેર થશે તે ટિપ્સ લોટ કઈ રીતે તૈયાર કરવો તેમના માટે, કઈ રીતે વણવું તેમના માટે, કઈ રીતે આપણે તેને ફ્રાય કરવા કે જેથી અંદરથી સુપર સોફ્ટ રહે અને એકદમ ફરસા ગાંઠિયા તૈયાર થાય. તો નાની મોટી બધી ટિપ્સ, ટ્રિક્સ અને પરફેક્ટ માપ પણ આપણે આજે જોશું. સાથે તૈયાર કરીશું સ્પેશિયલ ચટણી કે જેનાથી આપણા ગાંઠિયાનો સ્વાદ બે ગણો વધી જશે અને એક સિક્રેટ સામગ્રીના ઉપયોગથી એટલા ફરસા એન્ડ સોફ્ટ ગાંઠિયા તૈયાર થશે કે વાત ના પૂછો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે પરફેક્ટ માપ હોવું જરૂરી છે તો ઘરમાં રહેલી વાટકી કે મેજરિંગ કપથી માપ લેવાનું છે. તો આ મેજરિંગ કપથી 3 કપ અને ગ્રામથી જોઈએ તો 300 ગ્રામ જેટલો મેં વર્લ્ડ કપ બેસન લોટ લીધો છે. તમે ઘરનો દળાવેલો લોટ અથવા કોઈ પણ કંપનીનો બેસન અથવા તો સ્પેશિયલ કંદોઈ જે યુઝ કરે છે તે વર્લ્ડ કપ બેસન લોટ હોય છે તે જો મળે તો તે પણ લઈ શકો છો, તમારી ચોઈસ. બસ આ ટિપ્સ અપનાવશો, આ માપ રાખશો અને આ ટ્રિક્સ રાખશો તો વણેલા ગાંઠિયા સુપર પરફેક્ટ તૈયાર થશે. હવે તૈયાર કરીશું એક સિક્રેટ પાણી. તો જેમના માટે જે કપથી લોટ લીધો છે કે 1/4 કપ જેટલું જ પાણી લેવાનું. હવે અહીંયા સિક્રેટ સામગ્રી છે જે ગાંઠિયાને વધારે સુપર સોફ્ટ બનાવે છે ને તે છે પાપડ ખાર સોડા. જનરલી આપણે ગાંઠિયાના સોડા ઉમેરતા હોય છે વણેલા કે ફાફડા બનાવતી વખતે, ગાંઠિયા બનાવતી વખતે, પણ અહીંયા આ સિક્રેટ સામગ્રી ઉમેરજો. માત્ર 3 કપ લોટ છે તો 3 ચપટી જેટલો જ પાપડ ખાર સોડા કે પાપડમાં ઉમેરતા સોડા તરીકે પણ જે લોકો ઓળખે છે તે પાપડ ખાર સોડા. 1/4 ટેબલસ્પૂન જેટલું નમક અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે રેગ્યુલર ચમચી હોય તે ચમચીથી 3 ચમચી જેટલું કુકિંગ તેલ ઉમેરીશું અને પછી આપણા આ મિશ્રણને સતત ચલાવીશું જેથી આપણું આ પાણી થોડું વ્હાઇટ કલર પર આવી જશે બધું જ મિક્સ થતાં. ગાઈઝ, આ પાણી તૈયાર કરીને જ તમારે ગાંઠિયાનો લોટ તૈયાર કરવાનો છે જેથી આપણા વણેલા ગાંઠિયાનો લોટ પરફેક્ટ થશે. જો લોટ પરફેક્ટ હશે તો જ આપણા વણેલા પરફેક્ટ બનશે. હવે જે આ પાણી તૈયાર કર્યું ને તે બધું જ લોટમાં ઉમેરી દેવાનું છે. જો બસ એટલા જ માટે મેં તમને કીધેલું હતું કે પાણી પહેલાં ઓછું લેવાનું છે. જો પાણી વધી જશે ને તો લોટ થોડો એકદમ સોફ્ટ થઈ જશે અને પછી ઉપરથી લોટ ઉમેરવો પડશે તો ગાંઠિયા બરાબર નહીં થાય. હવે આપણે જરૂર લાગશે તો પાણી ઉમેરશો, નહીં તો આ રીતે બધું જ ભેગું કરશું તો લોટ તૈયાર થઈ જશે. લોટ આપણે કડક તૈયાર કરવાનો છે, મતલબ રોટલીનો લોટ હોય ને તેનાથી થોડો વધારે કડક. આ રીતે તમે જોઈ શકો છો અત્યારે બિલકુલ મારા હાથમાં લોટ નથી ચીપકતો, આટલો કડક છે. તો આ લોટને હવે ગાંઠિયા બનાવવા માટે નરમ તૈયાર કરવાનો છે. પહેલાં લોટ કડક તૈયાર કરવાનો છે અને પછી ગાંઠિયા બનાવતી વખતે મસળીને એને એકદમ માખણ જેવો મુલાયમ તૈયાર કરવાનો છે. તો હવે શું કરશું, આ લોટમાંથી 2 ભાગ એક સરખા કરી લેશું ને એક ભાગમાં થોડું તેલ, એટલે કે ચમચીના 8મા ભાગનું જ તેલ લેવાનું છે. વધારે અહીંયા તેલનો ઉપયોગ નથી કરવાનો. બસ પહેલી વાર આપણે જે લાકડાનો પાટલો કે પછી તમારી પાસે જે હોય ચોપિંગ બોર્ડ કે જેમાં તમે ગાંઠિયા તૈયાર કરવાના હોય, વણવાના હોય ગાંઠિયા, તેને આપણે તેલથી એકવાર ચીકણું કરી લેવાનું છે અને થોડું આપણે લોટમાં આ રીતે લગાવવાનું છે જેથી આરામથી આ રીતે લોટને મસળી શકીએ. જો હું કઈ રીતે મસળી રહી છું લોટને, બસ આ રીતે લોટને સ્મૂધ થાય ત્યાં સુધી મસળવાનું છે. એકદમ માખણ જેવો લોટ મુલાયમ કરવાનો છે. જો આ રીતે તમે જુઓ, પહેલાં લોટ કેવો હતો ને અત્યારે લોટ કેવો છે. આ બંને વચ્ચેના ડિફરન્સ ઉપરથી પણ તમે સમજી જશો કે લોટને આટલો સોફ્ટ તો કરવાનો જ છે તો જ વણેલા ગાંઠિયા પરફેક્ટ રીતે તમે વણી શકશો, નહીં તો વણી નહીં શકો, કારણ કે લોટ છે તે જો સ્મૂધ નહીં હોય ને તો વચ્ચેથી તૂટતો જશે. હવે ખાસ ટ્રીક છે કે તમે ગાંઠિયાને કઈ રીતે વણશો. જો વણતા ન ફાવતું હોય તો આજનો વિડીયો હું તમને પરફેક્ટ રીતે શેર કરું છું ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે, તો તમને બરાબર આવડી જશે અને તમે પણ બનાવી શકશો. જો થોડો રોટલીનો લોટ હોય ને તેટલો લોટ હાથમાં લેવાનો અને પછી તમે જુઓ, હું મારા હથેળીના પાછળના ભાગથી આગળની તરફ હાથને લઈ જાઉં છું અને ફરીથી પાછળની તરફ આગળનો હાથ લઈ આવતા ફરીથી આગળ તરફ લઈ જાઉં છું. જો હું તમને બોલીને બતાવું તેનાથી વધારે તમે પ્રેક્ટિકલ જોઈને શીખી શકશો. આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જેમ જેમ ગાંઠિયા વણવાની તમે પ્રેક્ટિસ કરતા જશો તેમ તમારી ગાંઠિયા વણવાની સ્પીડ પણ આવી જશે અને એક સમય એવો આવી જશે કે કંદોઈ કરતાં વધારે સારા તમે ગાંઠિયા વણી પણ શકશો અને તેને બરાબર તૈયાર પણ કરી શકશો. મેં એકસાથે આટલા કર્યા છે. હવે હું તમને ફ્રાય કરવાની પ્રોસેસ બતાવું છું.
તળવા માટે પણ ખાસ ટિપ્સ અને ટ્રિક્સ ધ્યાનમાં રાખવાની છે. તેલનું ટેમ્પરેચર જરા પણ વધુ ના આવવું જોઈએ, મતલબ કે તેલનું ટેમ્પરેચર થોડું પણ વધારે ગરમ ના હોવું જોઈએ, મતલબ ઠંડુ પણ ના હોવું જોઈએ ને ગરમ પણ નહીં. તેમને ચેક કરવા માટે થોડો લોટ તેલમાં ઉમેરીશું અને પછી 30-40 સેકન્ડ કે અડધી મિનિટ પછી આપણો લોટ ધીમે ધીમે ઉપર આવે તો સમજવાનું તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે. જો વધારે ઠંડુ હશે તો આપણા જે વણેલા ગાંઠિયા તેલ પી જશે, અને જો વધારે હાઈ ગરમ હશે તો લાલ થઈ જશે, અંદરથી કડક થઈ જશે અને ફરસાને જે સોફ્ટ હોવા જોઈએ તે નહીં બને. તો તેલનું ટેમ્પરેચર ખાસ ચેક કરવાનું ને પછી જેટલા સમય તેટલા આપણે વણેલા ઉમેરવાના છે. અને હવેની ખાસ ટ્રીક ધ્યાનમાં રાખવાની કે જ્યાં સુધી ગાંઠિયા જાતે ઉપર તળાઈને ન આવે અને ગાંઠિયાની ઉપર આ રીતે તમને સપાટી ફાટેલી ના દેખાય ત્યાં સુધી ઝારાથી ફેરવવાનું નથી. ઉપરની સપાટી થોડી ફાટવા લાગે અને જાતે ઉપર ફૂલીને ઉપર આવે ને પછી જ આ રીતે ઝારાની મદદથી તેને ઉપર નીચે ફેરવતું જવાનું છે. અને પૂરી પ્રોસેસમાં ગેસની ફ્લેમ લો રાખવાની છે. અને આ રીતે તેલમાં રહેલા બબલ્સ બધા જ બેસી જાય ત્યારે સમજવાનું ગાંઠિયા આપણા કૂક થઈ ગયા છે. માત્ર અડધીથી 1 મિનિટમાં ગાંઠિયા આપણા ફ્રાય થઈ જશે, તળાઈ જશે, બિલકુલ સમય નહીં લાગે. અને બહાર કાઢતા તમે જુઓ ગાંઠિયા એકદમ ઓઇલ ફ્રી તો છે પણ ગાંઠિયા ઉપરની સપાટી ફાટી ગઈ છે. આ નિશાની છે કે આપણા વણેલા ગાંઠિયા પરફેક્ટ બન્યા છે. હવે ઉપરથી જો મરી પાવડર તમારે સ્પ્રિંકલ કરવો હોય તો પણ કરી શકો અને એક્સ્ટ્રા હિંગ પણ ઉપર છાંટી શકો. હું હિંગ અને મરી પાવડર બંને છાંટું છું. જો કે અંદર પણ આપણે હિંગ ઉમેરેલી છે, પણ આ રીતે ઉમેરશો તો વધારે સારો ટેસ્ટ આવશે. તમે જુઓ ગાંઠિયા આપણા કેટલા પરફેક્ટ તૈયાર થયા છે. આ રીતે ટચ કરું તો ટુકડા થઈ જાય છે અને થોડું મસળું તો ભૂકો થઈ જાય છે. જો ગાંઠિયા ટચ કરતા ટુકડા થાય ને મસળતા ભૂકો થાય તો સમજવાનું ખાવામાં સુપર સોફ્ટ તો છે પણ સાથે સાથે ફરસા તૈયાર થયા છે, જે બિલકુલ ગળામાં ડૂચો પણ નહીં થાય અને દાંતમાં ના ચીપકે તેવા થયા છે. હવે તૈયાર કરીશું સ્પેશિયલ ચટણી. તો જેમના માટે 1/4 કપ જેટલા મરચાંના ટુકડા અને 3-4 ઇંચ જેટલા આદુના ટુકડા, સાથે ઉમેરીશું 1/4 કપ જેટલો ફુદીનો અને 2 કપ જેટલા લીલા ધાણા. લીલા ધાણા અહીંયા થોડા વધારે ઉમેરીશું ગ્રીન કલર માટે. અને સાથે ઉમેરીશું આપણે 1 થી 1.5 ચમચી જેટલા કાચા મગફળીના દાણા અને 2 થી 2.5 ચમચી જેટલી દાળિયાની ફોતરા કાઢેલી દાળ. અહીંયા જો ચટણીને વધારે સોફ્ટ અને સ્મૂધ તૈયાર કરવી હોય તો વણેલા ગાંઠિયા 3-4 ઉમેરી શકો છો, પણ થોડું કરકરું ટેક્સચર આપવું હોય તો દાળિયાની દાળ ઉમેરવાની છે. હવે અડધી નાની ચમચી જેટલું નમક, ચપટી જેટલી હિંગ અને હળદર, 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું. અને પછી ચટણીનો કલર થોડો લીલો આવે તેના માટે બરફ પણ ઉમેરી શકો અને 1/4 કપ જેટલું ઠંડુ પાણી ફ્રીજનું ઉમેરી શકો. અને પછી આ રીતે ગ્રાઇન્ડ કરશો તો એકદમ આપણી ક્રસ્ડ કહી શકો, તેને દાણેદાર કહી શકો તેવી ચટણી તૈયાર થઈ છે. પરફેક્ટ ગાંઠિયાની આજે મેં તમને ટ્રીક, ટિપ્સ અને માપ સાથે રેસીપી શેર કરી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.